બોલો ભગવાન શિવશંકરની જય. હર હર મહાદેવ. મિત્રો, આજે શ્રાવણ પૂર્ણિમાનું પવિત્ર વ્રત છે. આજે આપણે એક એવા ગરીબ બ્રાહ્મણની કથા સાંભળવાના છીએ જેના ઘરમાં અન્નનો અભાવ હતો, પરંતુ મહાદેવ પ્રત્યેની તેની શ્રદ્ધા ક્યારેય ઓછી નહોતી. માન્યતા છે કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે આ પવિત્ર કથા સાંભળવાથી ગરીબી અને દુઃખમાંથી બહાર આવવાની શક્તિ મળે છે, ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે અને મનની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ આ બ્રાહ્મણને મહાદેવ સાધુના રૂપમાં કેમ મળ્યા? તેની ભક્તિની એટલી કઠિન કસોટી શા માટે લીધી? અને પછી એક પાત્રે તેના જીવનની દિશા કેવી રીતે બદલી નાખી? આ બધું આજે આ કથામાં જાણીશું. અંતમાં આજની પૂર્ણિમાની મહાદેવ પૂજા, ચંદ્ર અર્ઘ્ય અને દાનની સરળ રીત પણ જાણીશું. તો ચાલો હવે કથા શરૂ કરીએ. પ્રચલિત પૌરાણિક વ્રત કથા અનુસાર જૂના સમયમાં મધુબની નામના એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની સાથે રહેતો હતો. તેમની 2 દીકરીઓ હતી અને બંને દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા હતા. બ્રાહ્મણ યજમાની કરતો, પૂજા પાઠ કરાવતો અને જ્યારે કામ ન મળે ત્યારે ભિક્ષા માંગીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો. ઘરમાં આવક બહુ ઓછી હતી, પણ પતિ પત્ની બંનેને ભગવાન પર વિશ્વાસ હતો. જીવનમાં સુખ સગવડ ઓછી હતી, છતાં તેઓ પોતાના ધર્મ અને માનને છોડતા નહોતા. દિવસો એમ જ પસાર થતા હતા. ક્યારેક થોડું અન્ન મળી રહે તો બંને શાંતિથી ખાઈ લેતા અને ક્યારેક થોડામાં જ સંતોષ માનવો પડતો. એક વખત શ્રાવણ પૂર્ણિમાનો સમય નજીક આવ્યો. બ્રાહ્મણીના મનમાં વિચાર આવ્યો કે આ પવિત્ર દિવસે પોતાની બંને દીકરીઓ અને જમાઈઓને ઘરે બોલાવીને પ્રેમથી ભોજન કરાવવું જોઈએ. દીકરી પરણીને પોતાના ઘરે હોય છતાં માતાનું મન તો દીકરીની રાહ જોતું રહે. તેણે પોતાના પતિને કહ્યું, સ્વામી, શ્રાવણ પૂર્ણિમાના દિવસે હું આપણી દીકરીઓ અને જમાઈઓને ભોજન માટે બોલાવવા માંગુ છું. ઘરમાં બહુ સામાન નથી, એટલે આજે શક્ય હોય એટલી થોડી વધારે ભિક્ષા અને યજમાની કરીને આવજો. બ્રાહ્મણે પત્નીની વાત સાંભળી અને સવારે જ ગામમાં નીકળી ગયો. આખો દિવસ જ્યાં પૂજાનું કામ મળે ત્યાં સેવા કરી, જ્યાંથી ભિક્ષા મળે ત્યાંથી જે મળ્યું તે ભેગું કર્યું અને સાંજ સુધીમાં થોડું ધન અને જરૂરી સામાન લઈને ઘરે પાછો આવ્યો. બીજા દિવસે બ્રાહ્મણીએ પોતાની શક્તિ પ્રમાણે સારું ભોજન બનાવ્યું. મનમાં આનંદ હતો કે આજે દીકરીઓ આવશે, ઘર થોડા સમય માટે ભરેલું લાગશે. ભોજન બનાવીને તે કોઈ કામ માટે રસોડાની બહાર ગઈ. થોડા સમય પછી પાછી આવી તો તેને આશ્ચર્ય થયું. બનાવેલા ભોજનમાંથી લગભગ અડધું ભોજન દેખાતું નહોતું. બ્રાહ્મણી ગભરાઈ ગઈ. તેણે પોતાના પતિને બોલાવ્યો અને કહ્યું, હવે શું કરવું? દીકરીઓ અને જમાઈઓને બોલાવી લીધા છે, પૂરું ભોજન નહીં થાય તો શું કહીએ? બ્રાહ્મણે થોડું વિચાર્યું અને શાંતિથી કહ્યું કે ચિંતા ન કર, જેટલું છે એટલામાં દીકરીઓ અને જમાઈઓને પ્રેમથી ખવડાવી દેજે. આપણે બંને આજે ઓછું ખાઈશું કે પાણી પી લઈશું. મહેમાનને પાછા ન મોકલીએ. થોડા સમય પછી તેણે પત્નીને ફરી કહ્યું કે તું ઘરે ધ્યાન રાખજે. હું ભગવાન મહાદેવના દર્શન માટે કાશી તરફ જાઉં છું. ત્યાં કોઈ પ્રસાદ કે ભંડારામાંથી કંઈ મળે તો લઈને આવવાનો પ્રયત્ન કરીશ. બ્રાહ્મણીને પતિની વાત ભારે લાગી, પણ તેણે વિશ્વાસ રાખ્યો. દીકરીઓ અને જમાઈઓ આવ્યા, તેમને પ્રેમથી ભોજન કરાવ્યું અને વિદાય આપી. બીજી તરફ બ્રાહ્મણ લાંબી યાત્રા કરીને કાશી પહોંચ્યો. કાશીમાં તેણે જોયું કે ઘણા લોકો પાનના પત્તલ અને દોણા તૈયાર કરી રહ્યા છે. બ્રાહ્મણે પૂછ્યું, ભાઈઓ, આટલા બધા પત્તલ શા માટે બનાવી રહ્યા છો? તેઓએ કહ્યું કે શ્રાવણ માસમાં ભંડારો ચાલે છે અને ત્યાં આવનારા ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે.
બ્રાહ્મણે વિચાર્યું કે હું પણ સેવા કરી લઉં. તે લોકો સાથે બેસી ગયો અને પત્તલ બનાવવામાં મદદ કરવા લાગ્યો. સેવા પૂરી થયા પછી તે ભંડારામાં ગયો. પહેલાં ભગવાનના દર્શન કર્યા, પછી ભોજન માટે બેસ્યો. તેણે 2 પત્તલ મંગાવ્યા. એકમાં મળેલું સાત્વિક ભોજન પોતે ખાધું અને બીજા પત્તલનું ભોજન એક મટકીમાં ભરી લીધું. ગામ તરફ જતી એક સ્ત્રી ત્યાં આવતી હતી. બ્રાહ્મણે તેને નમ્રતાથી કહ્યું, બહેન, આ મટકી મારી પત્ની સુધી પહોંચાડી દેજે, એના માટે ભોજન છે. સ્ત્રીએ હા પાડી અને મટકી લઈને પોતાના ગામ તરફ નીકળી. રસ્તામાં ચાલતા ચાલતા અચાનક મટકી ભારે લાગવા લાગી. સ્ત્રીને નવાઈ લાગી કે જ્યારે મટકી માથે મૂકી ત્યારે બહુ હલકી હતી. હવે અચાનક એટલી ભારે કેમ થઈ ગઈ? તેણે મટકી નીચે મૂકી અને અંદર શું છે તે જોવા હાથ નાખ્યો, પણ તેનો હાથ મટકીમાં અટવાઈ ગયો. સ્ત્રી ગભરાઈ. તરત જ તેને યાદ આવ્યું કે આ કોઈ બીજાની અમાનત છે. તેણે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ બ્રાહ્મણની સોગાત છે. જે વસ્તુ જેના ઘરની છે તે તેના જ ઘરે પહોંચે. મારા મનમાં ખોટો ભાવ ન રહે. એટલું બોલતા તેનો હાથ છૂટી ગયો. હવે તેણે મટકી ફરીથી ખોલવાનો પ્રયત્ન ન કર્યો. સાંજ પડી રહી હતી, તેથી પોતાના ઘરે પહોંચી તેણે મટકી પોતાની સાસુને આપી અને કહ્યું, આ બ્રાહ્મણની મટકી છે, સવારે તેની પત્નીને આપી દેજો. પરંતુ સાસુના મનમાં ઉત્સુકતા જાગી. તેણે રાત્રે મટકી ખોલી. અંદર જોયું તો તેની આંખો ફાટી ગઈ. મટકીમાં ભોજનના બદલે હીરા અને મોતી જેવા કિંમતી રત્નો દેખાતા હતા. એક ક્ષણ માટે તેના મનમાં લાલચ આવ્યો. તેણે વિચાર્યું કે આ મટકી પોતાના ઘરે રાખી લઉં અને બીજી મટકીમાં ઘઉં ભરીને બ્રાહ્મણીને આપી દઉં. કોઈને ખબર પણ નહીં પડે. એ વિચારથી તે કોઠારમાં ઘઉં લેવા ગઈ. પણ જેમ જ ઘઉંનો ભંડાર ખોલ્યો, અંદર જીવજંતુઓ દેખાવા લાગ્યા. હવે તેને પોતાની ભૂલ સમજાઈ. તેણે ડરીને પ્રાર્થના કરી કે હે ભગવાન, બ્રાહ્મણની સોગાત બ્રાહ્મણના ઘરે જ જાય. મારા મનનો લોભ માફ કરજો. મારા ઘઉં ફરી પહેલાં જેવા થઈ જાય. પ્રાર્થના કર્યા પછી બધું ફરી સામાન્ય થઈ ગયું. સાસુના મનમાંથી લાલચ ઉતરી ગયો. સવારે તેણે બ્રાહ્મણીને બોલાવી અને મટકી સાચી રીતે તેના હાથમાં સોંપી દીધી. બ્રાહ્મણી મટકી લઈને ઘરે ગઈ. જ્યારે તેણે મટકી ખોલી ત્યારે અંદર હીરા, મોતી અને કિંમતી વસ્તુઓ જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ. શું થયું અને કેવી રીતે થયું તેની તેને ખબર નહોતી. પરંતુ મળેલી સંપત્તિનો ઉપયોગ તેણે ધર્મના કામમાં કરવાનું શરૂ કર્યું. પૂજાપાઠ કરાવ્યા, યજ્ઞ અને હવન કરાવ્યા, ભંડારા કરાવ્યા અને ગામમાં કૂવો, તળાવ, ધર્મશાળા અને પાઠશાળા જેવા સારા કામ કરાવ્યા. થોડા સમય પહેલાં દીકરીઓને ભોજન કરાવવું પણ મુશ્કેલ હતું અને હવે ઘરમાં અન્ન તથા સંપત્તિ આવી હતી. છતાં બ્રાહ્મણીનું મન પતિ માટે જ ચિંતિત રહેતું. તે મહાદેવને પ્રાર્થના કરતી કે તેના પતિ સુરક્ષિત પાછા આવે. મળેલું ધન જોઈને તે જૂના દિવસો ભૂલી ન ગઈ. જે મળ્યું હતું તેમાંથી સારા કામ કરતી રહી અને પતિની રાહ જોતી રહી. મિત્રો, અભાવ દૂર થઈ જાય પછી માણસ જૂની મુશ્કેલી ભૂલી જાય તો મનમાં અહંકાર આવવા લાગે. પણ આ બ્રાહ્મણીને પોતાના ઘરના કપરા દિવસો યાદ હતા. તેથી સમૃદ્ધિ આવી છતાં તેનો સ્વભાવ બદલાયો નહીં. બીજી તરફ બ્રાહ્મણ મહાદેવના દર્શનની આશા લઈને પોતાની યાત્રા આગળ વધારી રહ્યો હતો. રસ્તામાં તેને એક સાધુ મળ્યા. આ સાધુ સામાન્ય નહોતા. તેઓ સ્વયં ભગવાન મહાદેવ હતા. પરંતુ બ્રાહ્મણને આ વાતની ખબર નહોતી. સાધુએ પૂછ્યું, બ્રાહ્મણ ક્યાં જઈ રહ્યો છે? બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું, હું મહાદેવના દર્શન માટે અમરનાથ તરફ જઈ રહ્યો છું. સાધુએ તેની ભક્તિ તપાસવા માટે એક પછી એક ખૂબ કઠિન કસોટીઓ મૂકી. પહેલાં આગમાં કૂદવાની વાત કરી.
બ્રાહ્મણ તૈયાર થયો તો સાધુએ તરત અટકાવ્યો. પછી કૂવામાં કૂદવાની વાત કરી. ત્યાં પણ બ્રાહ્મણ પાછો ફર્યો નહીં. ત્યારબાદ ભડભુજાના ભાડ પાસે પણ એવી જ કઠિન આજ્ઞા આપી અને બ્રાહ્મણ તેને માનવા તૈયાર થઈ ગયો. અંતે તલવારની કસોટી મૂકી. બ્રાહ્મણ ફરી આગળ વધ્યો. ત્યારે સાધુએ તેના હાથમાંથી તલવાર લઈ તેને રોકી દીધો. સાધુને હવે સમજાઈ ગયું કે આ માણસની ભક્તિ માત્ર બોલવાની નથી. દરેક કસોટીમાં બ્રાહ્મણ પોતાના ઈષ્ટદેવના દર્શન માટે અડગ રહ્યો હતો. સાધુએ કહ્યું, બસ હવે મારી સાથે ચાલ, મારા આશ્રમમાં રહે. બ્રાહ્મણ સાધુ સાથે આશ્રમમાં ગયો. રાત થવા આવી હતી. સાધુએ તેને લોટ, દાળ, ચોખા અને થોડો સામાન આપીને ભોજન બનાવવા કહ્યું. બ્રાહ્મણે ચૂલો સળગાવ્યો, ખીચડી ચઢાવી, પછી લોટ બાંધવા લાગ્યો. રસોઈમાં તે બહુ પારંગત ન હતો. ખીચડીમાં ઉકળતા પાણીનું ધ્યાન રાખતા તેની પાસેથી ભૂલ થઈ અને મોઢું દાઝી ગયું. કેટલીક રોટલી સારી બની, કેટલીક બળી ગઈ. છતાં તેણે પોતાની શક્તિ પ્રમાણે ભોજન તૈયાર કર્યું અને સાધુ સામે થાળી મૂકી. સાધુએ કહ્યું કે આ ભોજન હવે તેઓ નહીં લે. બ્રાહ્મણે પૂછ્યું, તો આ આટલું ભોજન શું કરું? સાધુએ કહ્યું, આ રસ્તેથી ઘણા યાત્રીઓ પસાર થશે, તેઓને ખવડાવી દેજે. બ્રાહ્મણ દરવાજા પાસે બેઠો અને જે યાત્રી આવે તેને પ્રેમથી ભોજન આપતો ગયો. એક પછી એક અનેક યાત્રીઓએ ભોજન લીધું, પણ આશ્ચર્ય એ હતું કે ભોજન પૂરું થતું જ નહોતું. બ્રાહ્મણની આંખો ખુલવા લાગી. તેના મનમાં થયું કે આ સાધુ કોઈ સામાન્ય મનુષ્ય નથી. જે ભોજન થોડી વારમાં પૂરું થઈ જવું જોઈએ તે યાત્રીઓ ખાધા કરે છતાં અખૂટ કેમ રહે છે? બ્રાહ્મણ તરત સાધુના પગે પડી ગયો અને બોલ્યો, હે પ્રભુ, હવે મારી સમજમાં આવી ગયું છે, તમે સામાન્ય સાધુ નથી. મને તમારું સાચું સ્વરૂપ બતાવો. ત્યારે ભગવાન મહાદેવે તેને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપ્યા. બ્રાહ્મણની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેણે કહ્યું, હે દેવાધિદેવ, હું તો અમરનાથની ગુફામાં તમારા દર્શન કરવા નીકળ્યો હતો. હવે મારી એક જ ઈચ્છા છે કે ત્યાં પણ તમારા દર્શન થાય. ભગવાને કહ્યું, પુત્ર, જે સ્થાન પર તું અત્યારે ઊભો છે તે જ અમરનાથનું પવિત્ર સ્થાન છે. તારા મનમાં શંકા ન રાખ. હવે જે ઈચ્છા હોય તે માંગ. બ્રાહ્મણે માથું નમાવી કહ્યું, હે પ્રભુ, તમે બધું જાણો છો. હું ગરીબ છું. રોજ યજમાની અને ભિક્ષાથી જે મળે તેમાંથી ઘર ચાલે છે. ક્યારેક હું અને મારી પત્ની પેટભર ખાઈ પણ શકતા નથી. મને એવું આશીર્વાદ આપો કે જીવનનો આ અભાવ થોડો હળવો થાય અને હું ધર્મપૂર્વક જીવી શકું. ભગવાન મહાદેવે તેને કહ્યું, દરેક પૂર્ણિમાએ સ્નાન અને દાન કરજે. શ્રદ્ધાથી પૂર્ણિમાનું વ્રત કરજે અને ભગવાનને યાદ કરજે. સાથે ભગવાને તેને એક પાત્ર આપ્યું અને કહ્યું કે જરૂર પડે ત્યારે આ પાત્રમાંથી ભોજન મળશે. બ્રાહ્મણ વારંવાર મહાદેવના ચરણોમાં નમતો રહ્યો. થોડા સમય પહેલાં ઘરમાં પૂરતું ભોજન પણ મળતું નહોતું અને આજે સ્વયં મહાદેવ સામે ઊભા રહી તેને પૂર્ણિમાના વ્રતનો નિયમ સમજાવી રહ્યા હતા. મહાદેવે તેને માત્ર એક પાત્ર આપ્યું એટલું જ નહોતું, પરંતુ દરેક પૂર્ણિમાએ સ્નાન, દાન, વ્રત અને ભગવાનનું સ્મરણ રાખવાની વાત પણ કહી હતી. બ્રાહ્મણે મનમાં નક્કી કર્યું કે આ નિયમને ભૂલવાનો નથી. ઘરે જઈ પત્નીને આખી વાત કહેશે અને પૂર્ણિમાના દિવસે મહાદેવનું પૂજન કરશે. મળેલું પાત્ર તેણે ભગવાનની ભેટ સમજીને સાચવી લીધું. મિત્રો, અહીંથી બ્રાહ્મણના જીવનમાં સાચો ફેરફાર દેખાય છે. મહાદેવના દર્શન થઈ ગયા એટલે તેની યાત્રા પૂરી થઈ ગઈ એવું તેણે માન્યું નહીં. ભગવાને જે પૂર્ણિમાનું વ્રત કહ્યું હતું તે હવે તેના માટે નિયમ બન્યો. રસ્તો લાંબો હતો, ઘર દૂર હતું અને યાત્રાની થાક પણ હતી.
છતાં આગળ પૂર્ણિમા આવી ત્યારે તેણે હવે ઘરે પહોંચીને કરીશ એવું કહી વ્રત ટાળ્યું નહીં. જ્યાં હતો ત્યાં જ સ્નાન કર્યું, માટીનું નાનું શિવલિંગ બનાવ્યું અને પૂજા કરી. એટલે આ કથામાં ભક્તિનો ભાવ માત્ર ભગવાનને જોવા સુધી અટકતો નથી. ભગવાને કહેલી સારા નિયમની વાત જીવનમાં ઉતારવી પણ એટલી જ મહત્વની બને છે. બ્રાહ્મણને પોતાના ઘરની ચિંતા હતી, પત્નીની યાદ હતી અને ઘરે પહોંચવાની ઉતાવળ પણ હતી. છતાં પૂર્ણિમાનો દિવસ આવ્યો ત્યારે તેણે પહેલાં મહાદેવનું સ્મરણ કર્યું. પછી તેણે ભગવાનને પ્રણામ કર્યા અને ઘરે જવા માટે નીકળી પડ્યો. તેણે ભગવાનને પ્રણામ કર્યા અને ઘરે જવા માટે નીકળી પડ્યો. યાત્રા લાંબી હતી. લગભગ 1 મહિનો ચાલ્યા પછી એક તળાવ પાસે તેને ભારે તરસ લાગી. પાણી લેવા ગયો ત્યારે હાથમાં એક બિલ્વપત્ર આવ્યું, જે નજીકના બિલ્વ વૃક્ષમાંથી તૂટી પાણીમાં પડ્યું હતું. બિલ્વપત્ર જોઈ તેને મહાદેવની આજ્ઞા યાદ આવી કે દરેક પૂર્ણિમાએ વ્રત કરવું. એ દિવસે પૂર્ણિમા હતી. તેણે તળાવ પાસેની માટીથી અંગૂઠા જેટલું નાનું શિવલિંગ બનાવ્યું. શ્રદ્ધાથી પૂજા કરી અને પછી વિચાર્યું કે કથા કોને સંભળાવું. થોડે દૂર ખેતરમાં એક ખેડૂત કામ કરી રહ્યો હતો. બ્રાહ્મણ તેની પાસે ગયો અને કહ્યું, ભાઈ, આજે મારું પૂર્ણિમાનું વ્રત છે. થોડો સમય કાઢીને મારી કથા સાંભળશો? ખેડૂતે કહ્યું કે હું કથા સાંભળવા બેસીશ તો ખેતરનું કામ રહી જશે. પાક તૈયાર છે, તમે કોઈ બીજાને સંભળાવો. બ્રાહ્મણ નિરાશ થઈ આગળ વધ્યો. ત્યારબાદ ખેડૂતના ખેતરમાં આગ લાગી. ખેડૂતને પોતાની ભૂલ યાદ આવી અને તે બ્રાહ્મણ પાછળ દોડ્યો. તેણે વિનંતી કરી કે કથા સંભળાવો. બ્રાહ્મણે કોઈ રોષ રાખ્યો નહીં. ફરી બેઠો અને પૂર્ણિમાની કથા સંભળાવી. કથા પૂરી થતાં ખેતરની આગ શાંત થઈ ગઈ અને પાકને નુકસાન ન થયું. બ્રાહ્મણ આગળ ચાલી ગયો. થોડા સમય પછી બીજી પૂર્ણિમા આવી. તેણે ફરી સ્નાન કર્યું, માટીનું નાનું શિવલિંગ બનાવ્યું અને મહાદેવનું પૂજન કર્યું. હવે કથા સાંભળનાર શોધવા લાગ્યો. ત્યાં એક ગડરિયો બકરીઓ ચરાવતો હતો. બ્રાહ્મણે કહ્યું, ભાઈ, આજે પૂર્ણિમાનું વ્રત છે, મારી કથા સાંભળશો? ગડરિયાએ હળવાશથી વાત ટાળી દીધી અને કહ્યું કે આવી વાતો માટે તેની પાસે સમય નથી. બ્રાહ્મણ ત્યાંથી આગળ વધ્યો. થોડા જ સમયમાં ગડરિયાની બકરીઓ એક પછી એક જમીન પર ઢળી પડી. ગડરિયો ગભરાયો. તે બ્રાહ્મણ પાછળ ગયો અને કહ્યું, ભાઈ, મને માફ કરજો, તમે કથા સંભળાવો. બ્રાહ્મણ ફરી બેઠો. કથા સંભળાવી અને કથા પૂરી થતાં બકરીઓ ફરી ઊભી થઈ ચરવા લાગી. બ્રાહ્મણે ગડરિયાને કંઈ ઠપકો આપ્યો નહીં. કથા પૂરી થતાં મહાદેવને નમન કર્યું અને પોતાના ઘર તરફની યાત્રા આગળ વધારી. ચાલતા ચાલતા એક ગામ આવ્યું જ્યાં તેની બંને દીકરીઓ પરણેલી હતી. મોટી દીકરી ધનિક ઘરમાં હતી અને નાની દીકરી ગરીબ ઘરમાં. બ્રાહ્મણ પહેલા મોટી દીકરીના ઘરે ગયો. તેણે કહ્યું, દીકરી, આજે મારી પૂર્ણિમાનો વ્રત છે, થોડો સમય કાઢીને મારી કથા સાંભળ. મોટી દીકરી પોતાના કામ અને સુખ સગવડમાં વ્યસ્ત હતી. તેણે કહ્યું, પિતાજી, અત્યારે સમય નથી, તમે પછી કહેજો. પિતાનું મન દુઃખી થયું. તે ત્યાંથી નીકળી નાની દીકરીના ઘરે ગયો. મોટી દીકરીના ઘરે પછી દુર્ભાગ્ય આવ્યું. ઘરમાં આગ લાગી અને ચોરો ધન લઈ ગયા. જ્યારે બ્રાહ્મણને આ ખબર પડી ત્યારે તેને પણ દુઃખ થયું, કારણ કે દીકરી ભલે ભૂલ કરે, પિતાનું મન તો દીકરીના દુઃખે દુઃખી જ થાય. હવે તે નાની દીકરીના ઘરે પહોંચ્યો. નાની દીકરી દરવાજા પાસે ઊભી હતી. પિતાને જોઈ ખૂબ ખુશ થઈ. પ્રેમથી આવકાર કર્યો. બ્રાહ્મણે કહ્યું, દીકરી, આજે મારું પૂર્ણિમાનું વ્રત છે, મારી કથા સાંભળ. દીકરી તરત બોલી, પિતાજી, જરૂર, હું પૂજાનો સામાન લાવું છું. તેણે પોતાની શક્તિ પ્રમાણે પૂજાની વસ્તુઓ ભેગી કરી.
બ્રાહ્મણે શિવલિંગની પૂજા કરી અને દીકરીને પૂર્ણિમાની કથા સંભળાવી. કથા પૂરી થતાં નાની દીકરીના ઘરે અન્ન અને ધનની સમૃદ્ધિ આવી. દીકરીએ પિતાને પૂછ્યું, આ બધું કેવી રીતે? બ્રાહ્મણે કહ્યું, દીકરી, હું એટલું જ જાણું છું કે શ્રદ્ધાથી વ્રત, પૂજા અને કથા કરવામાં જે પુણ્ય અને આશીર્વાદ મળે છે તે જીવનને બદલવાની શક્તિ રાખે છે. તેને અહંકારથી નહીં, આભારથી સ્વીકાર. 2 દીકરીઓનો આ પ્રસંગ બ્રાહ્મણના મનને સ્પર્શી ગયો. મોટી દીકરી સુખી ઘરમાં હતી, પરંતુ તે સમયે પિતાની કથા સાંભળવા બેસી ન શકી. નાની દીકરી ગરીબ ઘરમાં હતી, છતાં પિતાને જોઈ તરત આવકાર્યો અને પોતાની શક્તિ પ્રમાણે પૂજાનો સામાન લઈ આવી. મોટી દીકરીના ઘરમાં નુકસાન થયું તેની ખબર સાંભળી પિતાનું મન દુઃખી થયું, કારણ કે દીકરી ભલે ભૂલ કરે, પિતા માટે તો બંને દીકરીઓ પોતાની જ હોય. બીજી તરફ નાની દીકરીના ઘરે સુખ આવ્યું તે જોઈ તેને આનંદ થયો. તેણે કોઈ એક દીકરીને ઓછી અને બીજીને નીચી ગણાવી નહીં. પોતાનું વ્રત અને યાત્રાનો નિયમ જાળવીને આગળ વધ્યો. પછી બ્રાહ્મણ ફરી પોતાના ગામ તરફ ચાલ્યો. યાત્રામાં લગભગ 5 મહિના વીતી ગયા હતા. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યાં સુધી 5મી પૂર્ણિમા આવી ગઈ. હવે તેણે વિચાર્યું કે મહાદેવના આશીર્વાદનો લાભ માત્ર પોતાના ઘરમાં ન રહે, આખા ગામને પ્રસાદ મળે. તેણે ગામના લોકોને ભોજન માટે બોલાવ્યા. પોતાની બંને દીકરીઓ અને જમાઈઓને પણ આમંત્રણ આપ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તળાવ પાસે ગયા. ત્યાં માટીથી નાનું શિવલિંગ બનાવ્યું અને દૂધ, જળ, બિલ્વપત્ર, દીવો, ધૂપ અને નૈવેદ્યથી મહાદેવની પૂજા કરી. ઘરે આવી બ્રાહ્મણે મહાદેવે આપેલા પાત્રમાંથી જુદા જુદા ભોજનની પ્રાર્થના કરી. પાત્રમાંથી પૂરતું ભોજન મળતું ગયું અને આખા ગામે પ્રેમથી પ્રસાદ લીધો. આ પ્રસાદમાંથી થોડો ભાગ ગામના રાજાને પણ મોકલવામાં આવ્યો. રાજાએ પ્રસાદ ચાખ્યો તો તેને બહુ ગમ્યો. તેણે સૈનિકને પૂછ્યું કે આટલું ભોજન ક્યાંથી આવ્યું? સૈનિકે કહ્યું કે મહારાજ, ગામના બ્રાહ્મણ પાસે એક એવું પાત્ર છે કે તેની જરૂર મુજબ ભોજન મળતું રહે છે. રાજાના મનમાં લાલચ આવ્યો. તેણે વિચાર્યું કે આવું પાત્ર તો મહેલમાં હોવું જોઈએ. તેણે સૈનિકોને મોકલી બ્રાહ્મણ પાસેથી તે પાત્ર મંગાવી લીધું. એટલું જ નહીં, બ્રાહ્મણને પણ કેદમાં નાખવાનો આદેશ કર્યો. બ્રાહ્મણ માટે આ બહુ કઠિન ઘડી હતી. જેને મહાદેવે ભેટ આપેલી, જેનો ઉપયોગ તેણે ગામને ભોજન કરાવવા માટે કર્યો, એ જ વસ્તુના કારણે હવે તેને કેદમાં જવું પડ્યું. પરંતુ તેણે ભગવાન પ્રત્યેનો વિશ્વાસ છોડ્યો નહીં. તે રાતે ભગવાન મહાદેવ રાજાના સ્વપ્નમાં આવ્યા. તેમણે કહ્યું કે બ્રાહ્મણનું પાત્ર પાછું આપો, કારણ કે તે પાત્ર તેમને ભગવાને આપેલું છે અને બ્રાહ્મણ તેમનો ભક્ત છે. રાજા સવારે જ ગભરાઈને ઉઠ્યો. હવે તેને સમજાયું કે લાલચમાં મોટી ભૂલ થઈ ગઈ છે. તેણે બ્રાહ્મણને કેદમાંથી છોડાવ્યો, પાત્ર પાછું આપ્યું, સાથે 100 સોનાની મુદ્રાઓ આપી અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગી. બ્રાહ્મણે મનમાં કોઈ દ્વેષ રાખ્યો નહીં. તેણે રાજાને માફ કર્યો. રાજાએ પોતાની ભૂલ માટે ક્ષમા માંગી હતી. બ્રાહ્મણે પણ મનમાં વેર રાખ્યો નહીં. તેણે મહાદેવનો આભાર માન્યો, પાત્ર પાછું લીધું અને વિચાર્યું કે હવે વ્રતનું ઉદ્યાપન કરીને ગામના લોકોને ફરી ભોજન કરાવવું. ત્યારબાદ તેણે શ્રાવણના પૂર્ણિમા વ્રત અને સ્નાનદાનનું ઉદ્યાપન કરવા માટે આખા ગામને ભોજન માટે બોલાવ્યું. પોતાની બંને દીકરીઓ અને જમાઈઓને પણ આમંત્રણ આપ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ સૌને મહાદેવનું પૂજન કરવા કહ્યું. મોટી દીકરી પણ આ વખતે શ્રદ્ધાથી શિવ પૂજામાં જોડાઈ. પછી તેના ઘરમાં થયેલું નુકસાન દૂર થયું. આગથી બગડેલો સામાન પહેલાં જેવો થયો અને ચોરાયેલું ધન પણ પાછું મળ્યું. આ રીતે બ્રાહ્મણના જીવનમાં અભાવથી લઈને ભક્તિ, પરીક્ષા, કૃપા,
કસોટી અને અંતે સમાધાન સુધીની લાંબી યાત્રા પૂરી થઈ. આ કથા આપણને બહુ સરળ શીખ આપે છે. મુશ્કેલીમાં શ્રદ્ધા ન છોડવી, સુખ આવે ત્યારે અહંકાર ન કરવો અને બીજાની વસ્તુ જોઈ લાલચ ન કરવો. બ્રાહ્મણની પત્નીને સંપત્તિ મળી તો તેણે પૂજા, ભંડારા, કૂવો, તળાવ અને ધર્મશાળા જેવા સારા કામ કરાવ્યા. બ્રાહ્મણને મહાદેવનું પાત્ર મળ્યું તો તેણે ગામના લોકોને ભોજન કરાવ્યું. સાસુ અને રાજાના પ્રસંગમાં લાલચનું પરિણામ દેખાય છે, જ્યારે નાની દીકરીના વર્તનમાં આદર અને શ્રદ્ધાનો ભાવ દેખાય છે. પૂર્ણિમાનું વ્રત માત્ર ઉપવાસ પૂરતું નથી. મનમાં ભગવાનનું સ્મરણ, પોતાની શક્તિ પ્રમાણે દાન, નમ્રતા અને સારા કર્મો પણ વ્રતના ભાવનો ભાગ છે. હવે આજે 27 ઓગસ્ટ 2026ના આ પૂર્ણિમાના પવિત્ર દિવસે પૂર્ણિમાની તિથિ અને પૂજા વિધિ પણ સરળ રીતે જાણી લઈએ. પંચાંગ મુજબ શ્રાવણ સુદ પૂર્ણિમાની તિથિ ગુરુવાર 27 ઓગસ્ટના રોજ સવારે 9:08 શુક્રવાર 28 ઓગસ્ટના રોજ સવારે 9:48 સુધી રહેશે. એટલે પૂર્ણિમાનું વ્રત રાખનારા ભક્તો માટે આજનો દિવસ ખાસ છે અને આજે રાત્રે પૂર્ણિમાના ચંદ્રના દર્શન અને પૂજન સાથે વ્રત પૂર્ણ કરવાની પરંપરા રાખવામાં આવે છે. મિત્રો, આજે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને સૌપ્રથમ પોતાના ઈષ્ટદેવ તથા ભગવાન મહાદેવનું ભાવપૂર્વક સ્મરણ કરવું. ઘરમાં શિવલિંગ હોય તો સ્વચ્છ જળ અથવા ગંગાજળ અર્પણ કરી શકાય અને પોતાની શક્તિ તથા પરંપરા પ્રમાણે દૂધથી અભિષેક પણ કરી શકાય. ત્યારબાદ ભગવાનને બિલ્વપત્ર, સફેદ કે ઉપલબ્ધ તાજા પુષ્પ, ધૂપ, દીપ અને સાદો નૈવેદ્ય અર્પણ કરવો. પૂજા દરમિયાન મન શાંત રાખીને ઓમ નમઃ શિવાયનો જપ કરી શકાય. કોઈ ભક્ત વિધિપૂર્વક રુદ્રાભિષેક કરાવતા હોય તો આજનો દિવસ તેના માટે પણ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીનું સ્મરણ પણ કરી શકાય. ભગવાન નારાયણને તુલસી દલ અર્પણ કરવું, ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો અને થોડો સમય શાંતિથી ભગવાનના નામમાં બેસવું. પોતાની ઘર પરંપરા મુજબ તુલસી માતાની સેવા પૂજા કરી શકાય અને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરીને પ્રણામ કરી શકાય. આ દિવસે દાનનું પણ મહત્વ માનવામાં આવે છે. તેથી પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, વસ્ત્ર કે દક્ષિણાનું દાન કરવું સારું માનવામાં આવે છે. પૂર્ણિમાનો ચંદ્ર દેખાય ત્યારે ચંદ્રદેવના દર્શન કરીને બંને હાથ જોડીને નમન કરવું. અર્ઘ્ય આપવા માટે સ્વચ્છ જળ અથવા કાચું દૂધ લઈ શકાય અને તેમાં થોડા ચોખા અને થોડું કંકુ ઉમેરી શકાય અને શ્રદ્ધાથી ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરી શકાય. આ સમયે ભગવાન મહાદેવ, માતા મહાલક્ષ્મી અને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને પરિવારના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવી. જો વાદળના કારણે ચંદ્રના દર્શન ન થાય તો પોતાના શહેરના ચંદ્રોદયના સમયને ધ્યાનમાં રાખીને મનથી ચંદ્રદેવનું સ્મરણ અને પ્રાર્થના કરી શકાય. વ્રત રાખનાર ભક્તોએ પોતાની તબિયત, શક્તિ અને ઘર પરંપરા પ્રમાણે નિયમ રાખવો. કોઈ કઠિન નિયમથી શરીરને તકલીફ પહોંચાડવી જરૂરી નથી. આ કથાના મૂળ પ્રસંગમાં પણ બ્રાહ્મણને દરેક પૂર્ણિમાએ સ્નાન, દાન અને વ્રત કરવાની આજ્ઞા આપવામાં આવે છે. એટલે આ વ્રતનો સાચો ભાવ માત્ર સામગ્રીમાં નહીં પણ શ્રદ્ધા, નિયમિતતા, નમ્રતા અને સારા કર્મોમાં છે. આજે આ શ્રાવણ પૂર્ણિમાના પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ કે દેવાધિદેવ મહાદેવ આપણા જીવનમાંથી અહંકાર અને લાલચ ઓછા કરે, મનમાં ધીરજ અને ભક્તિ વધારે અને સારા કર્મોની શક્તિ આપે. મિત્રો, આ કથાનો સંદેશ અને આજની પૂર્ણિમાની પૂજા વિધિ તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને બીજા ભક્તો સુધી શેર કરજો અને આવી જ સરળ, ભાવપૂર્ણ અને ધાર્મિક કથાઓ નિયમિત સાંભળવા માટે આપણી વાસ્તુ મંદિર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન મહાદેવ આપ સૌનું કલ્યાણ કરે.
બોલો દેવાધિદેવ મહાદેવની જય. હર હર મહાદેવ.